પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા ધારપુર મેડિકલ કોલેજની ફરિયાદ મળતા રાત્રે સાંજે 7 વાગે સરપ્રાઇઝ વિઝિટ ધારપુર મેડિકલ કોલેજમાં કરવામાં આવી। આ દરમિયાન ધારપુર મેડિકલ કોલેજનો મેઇન ગેટ બંધ જોવા મળેલ હતો। કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતા ભોજનમાં ગેરરીતિ જણાઈ હતી। ધારપુર મેડિકલ હોસ્પિટલના મેડિકલ વોર્ડમાં 8 પેશન્ટ હતા, જેમાં બંને પેશન્ટ ઘરેથી ટિફિન લાવ્યા હતા। જમવાનું 11 પેશન્ટને આપવામાં આવ્યું। તેવી જ રીતે ગાયનેક વિભાગમાં 35 દર્દી હતા, જેમાં 85 લોકોને જમવાનું આપવામાં આવ્યું। તેમાં ડાયટ 2024 રજિસ્ટરમાં નોંધવામાં આવ્યું હતું। દર્દીના સગાઓને કોન્ટ્રાક્ટર દ્વારા જમવાનું આપવામાં આવે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવેલ। જ્યારે દર્દીઓને પૂછવામાં આવ્યું ત્યારે ફક્ત ને ફક્ત દર્દીને જમવાનું આપવામાં આવે છે તેવું દર્દીઓએ અને તેમના સગાઓએ જણાવ્યું। જ્યારે દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં પણ ગેરરીતિ જણાઈ હતી। ભોજનના મેનુ પ્રમાણે રાત્રે ખીચડી, શાક અને દૂધ 3 દિવસ અને 3 દિવસ દૂધ, ખીચડી અને ભાખરી આપવાની હોય છે, પરંતુ ક્યારેક દર્દીઓને ભાખરી આપવામાં આવતી નથી। જ્યારે ભોજનની ગુણવત્તામાં પણ ખામીઓ જોવા મળી હતી। ભોજનના સેમ્પલ પણ ફૂડ વિભાગને બોલાવી આપવામાં આવેલ છે, જેની રજૂઆત ધારાસભ્યએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને, આરોગ્ય કમિશનર અને તબીબી અધિક્ષક શ્રીને આ બાબતે જાણકારી આપી હતી। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24।